गाइस फाइनल અમાર નીકળવાનો વારો આવે ગયો મમ્મો ડેલો દીએ મામા બોલ તો મંડી ખાને બનો છે શાક રોટલા ખાઈ જો હેલો ગાइस ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય બ્લોગ કેમ છો બધાય મજામાં ને જો અત્યારે સવારના 9:30 જેવું થયું ને ઉઠીને બધું કામ કર્યું ને આજે અમારે વયું જવાનું છે તો જો અત્યારે નાસ્તો કરવા બેઠા તો બને તો હેવું કર્યું ને મારે છે વ્રત છે તો મેં ફ્રૂટ મોયરા તો બસ જો આજે વયું જાઉં તો થોડુંક મૂડ છે સેટ છે કારણ કે ઘેરથી જાઉં એટલે પણ જવું પડે એમ છે ને જો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને જોતા રહેજો મારા બ્લોગ તો હે ને મારા માટે ફ્રૂટ મોયરા કેરી છે ને પોપીઓ છે ને સફરજન છે ને ઘરનો એવું ખાય એના માટે ને આ બાજુ મારે દવણું થાય તો મેં ઘંટી બંધ કરી હતી નકર એનો અવાજ આવે તો જો હવે ઘંટી ચાલુ કરી દઉં અને અમે નાસ્તો કરી લઈએ અત્યારે હે ને 11 વાગ્યા ને હવે અમારે દાડે હે ને અમારા ગામમાં મંદિર છે ને ત્યાં જાઉં દિવેલ પૂરવા જાઉં તો જો દિવેલ હાથમાં હે ને ચાલો હવે દાડે જાઉં તો દિવેલ પૂરે આવીએ તો ગાઈસ અમે દાડેથી તો આવતા રહ્યા ને અત્યારે જો હવે હે ને ગામમાં જાઉં મારે કેડબરી લેવી હતી કેડબરી લેવા ગામમાં જાઉં અને મારું એટીએમ પણ ચાલુ થઈ ગયું તો એ મેં નહોતું ઉતાર્યું પછી જલ્દીમાં તો પહેલાં એટીએમ ચાલુ કરવા ગયા હતા ને હવે પછી વાર પાછું ગામમાં જાઉં ને અહીંયા ઘરે આવ્યા ને તો ઘંટી ભરી ગઈ અમારી લાઇટ વહી ગઈ ને સ્મેલ આવી બરવાની આવ્યા ભેગી મેં કીધું શું થયું તો ઘંટી ભરી ગઈ જોઈ મારો દીકરો જોવે ઘંટીનું દોરડું ભરી ગયું તો ચાલો હવે ગામમાં જાવું તો જાતા આવીએ ને આ બધા બેગ ને બધું છે સામે રાખી દીધું ને ચાલો તો હવે ગામમાં જાવ ગાઈસ અત્યારે ભનો મને ગામમાં લઈ જાય ગેટ ભરી દેવા તો ગાઈસ ઘર માટે થોડોક રહાઈ લેતી જા ભેગી ભનો બીજી દુકાને ગયો તો ગાઈસ અત્યારે બપોરા ટાણું થઈ ગયું તો એના પણ કે બપોરા કરીને પછી જ નીકળીએ તો જો અત્યારે અમે જમવા બેઠા ને મારે તો આજ વ્રત છે તો હું કેળા ખા ને માંડવી લઈ આવ્યા હતા કાલે પોરબંદરથી તો માંડવી ખાવ ને બનો છે શાક રોટલા ખાઈ ગયો મારે બીજા ફ્રૂટ એપ નથી ખાવા હોટલમાં ખર્ચો બસે ને એટલો ઘેરથી ખાઈ ખોટા ખર્ચા ન કરાય ઘેરથી ખાઈને જાય એવા હાટું જો કે મારે તો ખાવાનું નહોતું હા પીઝા લેવા તો દેવ તો હું પીઝા જ લેવા ને પોરબંદર પીઝા ખાઈને જાઉં છું મારે તો લે હું વાંધો ને પેલી ઠરે જાય હું ના જેનું ના કર લે પાર્સલ કરાવી જાઉં મારે પોરબંદર જેવા પીઝા જ જોડતા કંઈ ફાઇનલી હવે અમારે જો નીકળવું છે પોરબંદર હજી થોડીક વાર ખોટી થશું થોડુંક મારે કામ છે તો પોરબંદર છે ખોટી થવાનું છે ને જો હું શું આ લઈ આવી બીજું કેડબરી લીધું બીજું તો મેં ને એ ઓગરી પણ ગયું હજી એક કેડબરી કે નહીં ગઈ તો ગાઈસ કેડબરીવાળા ભાઈએ એક મોટી કેડબરી લીધી નહીં નાખી જ નહોતો પાછું વરે થઈને જ નીકળવાનું હોય તો લેતા જાય એટલે જોયો બધો સામાન હે આમાં મોટરમાં મૂકી દા ચાલો હવે નીકળીએ ગામમાંથી એના રહ લેતી આવી હતી અટાણે જાઉં તો પહેલાં રહ પીએ બધે રહ પીએ ફાઇનલ અમારે નીકળવાનો વારો આવે ગયો મમ્મો ઢેલો દે મામા બોલે જ હું ઢેલો દા બસ હાલો આવજો તો ફાઇનલી ગાઈસ ઘરેથી અમે નીકળી ગયા ને અત્યારે જો બગોદર વૈટા દેખા ભૂગવા આવ્યા ને રસ્તામાં પણ મને એના ગૂગલ પે એ
શીખવાડ્યું કેવી રીતના કરાય. મેં તમને હમણાં કીધું હતું ને કે મેં એટીએમ કાઢ્યું તો મને હરખ થાય, તો એને ગૂગલ પે જીપે કરી દીધું ને એમાં બધું શીખવાડી દીધું. હવે ખાલી મારે સ્કેન કરવાનું જ રહી. મને નહોતો કરતે તો મને કે તું ઓનલાઈન મગવા રાખી કે બધું. હું કે ના, હું મગવી તો મારા પૈસાનું નહીં મગવા, હું તારા પાસે જ મગવાવી બધું. તો જો હવે પોરબંદર થોડું કામ છે એ પતાવી લઈએ, પછી ડાયરેક્ટ સીધા નીકળી જઈએ. બોલું મારી માને છે કામ બોલવું ને પછી મારી માં ક્યાંક મારી દીકરીનો વિડીયો જોજો, એવી રીતના તું કહે કે મારી બાઈના વિડીયો જોજો. હે મેન્ટલ ને તો મલક હે મારામાં. અમે પોરબંદર આવ્યા ને અહીંયા સિકંજી ઘણો હે સિકંજી પીએ ને મારે લીંબુ એને તો ફોન ચાલુ જોઈ તમને ખબર જ છે કે અહીંયા કંગની બજારમાં છે. ગેસ તડકો તો એટલો હે ને અમુક આવે એટલો તડકો લાગે હે. તો ગાઈસ અત્યારે વાગ્યા 4 અને અમે રસ્તામાં છે હજી. તો મારી ફ્રેન્ડ હતી ને એના ઘરે અમે મળવા આવ્યા હતા. તો બસ જો હવે જરાક વાર અહીંયા બેઠા ને હવે નીકળવું છે ને. હવે તો કંઈ રસ્તામાં તો બીજું તો હું ઉતારવું, કંઈ મારગનું તો ન ઉતારાય. તો મેં કીધું કે બ્લોગનું એન્ડ કરી દઈએ. તો બસ જો ઘરથી નીકળી ગયા અને હવે જાય છે પાછા ને. તો બ્લોગનું એન્ડ કરી દઉં ને. પ્લીઝ જોતા રહેજો મારો બ્લોગ ને સપોર્ટ કરતા રહેજો ને. આજના બ્લોગનું એન્ડ અહીંયા જ કરું છું. તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.